જય જિનેન્દ્ર. આજે આપણે સાંભળશું 16 સતીમાંથી ચંદનબાળા મહાસતી. જે વખતે પ્રભુ મહાવીર છદ્મસ્તપણે વિહરતા હતા તે વખતે એમણે કર્મશય નિમિત્તે અભિગ્રહ ધારેલ કે રાજાની કુરી હોય, દુશ્મને અથવા ચોરે તેનું અપહરણ કરેલું હોય, વેશ્યાને ત્યાં વેચાઈ હોય, ત્યાંથી શેઠને ત્યાં આવેલ હોય, અઠ્ઠમ તપ હોય, માથે મુંડન થયેલ હોય, હાથ પગમાં બેડિયું હોય, સુપડાના ખૂણે અડદના બાકડા હોય, ઘરના ઉંબરામાં બેઠેલી હોય, એક પગ ઘરમાં હોય તથા એક પગ ઘર બહાર હોય અને આંખમાં આંસુ હોય, એવી સ્થિતિવાળી બાઈ સુપડામાં રહેલા અડદના બાકુડા બોરાવે તો પારણું કરવું, એવો સંયોગ ન બને ત્યાં સુધી પારણું કરવું નહીં. આવા દુષ્કર અભિગ્રહધારી વીર પ્રભુ જનપદ દેશમાં વિચરતા હતા. એ સમયે ચંપાનગરીમાં દદ્દીવાન નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને ધારિણી નામે રાણી હતા અને તેમને વસુમતી નામે કુંવરી હતી, જે પાછળથી ચંદનબાળાના નામે ઓળખાયા. એક વખત અકસ્માત દધીવાન રાજા પર સતાનિક રાજા મોટા સૈન્ય સાથે લડાઈ માટે ચડી આવ્યો. દધીવાન રાજા અકસ્માત ચડી આવેલા મોટા લશ્કરને પહોંચી વળવાને અશક્ત હોવાથી પોતાના પ્રાણ બચાવવા નાસી ગયા. પાછળથી સતાનિક રાજાએ પોતાના લશ્કરને કહી દીધું કે ચંપાનગરીમાં લૂંટ ચલાવો, જેના હાથમાં જે આવે તેને જ આપવામાં આવશે. આથી સૈન્યના માણસોએ ઈચ્છાનુસાર ચંપાનગરીની લૂંટી. તેમાં એક ઊંટ સવારી કરનાર સુભટ દધીવાન રાજાની રાણી અને કુંવરીને કબજે કરીને લઈ ચાલ્યો. ધારિણી રાણીના રૂપથી મોહ પામેલ સુભટ બીજાને સાંભળતા બોલ્યા કે આ રૂપવતી રાણીને હું મારી સ્ત્રી બનાવીશ અને આ પુત્રીને કૌસંબી નગરીની મધ્ય બજારમાં વેચીશ, જેથી મને ઘણું ધન મળશે. આ શબ્દો સાંભળીને રાણીએ એટલો બધો હૃદયઘાત લાગ્યો કે ત્યાં જ તેમના પ્રાણ ચાલ્યા ગયા. રાણીને મૃત્યુ પામેલા જોઈ સુભટે વિચાર કર્યો કે હું ઉતાવળો થઈને બોલી ગયો, તે ખોટું કર્યું. હવે જો આ પુત્રી માટે કાંઈ પણ કહીશ તો તે પણ કદાચ મૃત્યુ પામશે, તો મને ધન પ્રાપ્તિ નહીં થાય. એમ ધારી તેણે મૌન સાધ્યું. કૌસંબી નગરીએ આવી બજારમાં મધ્ય ચોકમાં રહીને તેણે વસુમતીને વેચવા માટે ઊભી રાખી. એ વખતે કોઈ વૃદ્ધ વેશ્યાએ તેને ખરીદી કરવાનું નક્કી કર્યું. તે વખતે ધનાવ નામે એક શેઠ અકસ્માતે ત્યાં આવી ચડ્યા. તેમણે વસુમતીને જોઈ વિચાર કર્યો કે આ કન્યા કોઈ ઉચ્ચ કુળની હોય તેમ જણાય છે, પણ કોઈ વિષમ સંયોગોમાં આ સ્થિતિમાં મુકાયેલી છે, તો મારો ધર્મ છે કે તેને અધર્મના ધામમાં જતી અટકાવું. એવા સુવિચારથી વેશ્યાને સમજાવી સુભટને તેની ઈચ્છા મુજબ ધન આપી ધનાવા શેઠ વસુમતીને પોતાના ઘેર લઈ આવ્યા અને પોતાની શ્રી મૂળાને કહ્યું કે આ કન્યા આપણી પુત્રી છે, તો તમે તેને બરાબર સાચવશો અને તેના મનને કોઈ પણ રીતે દુઃખ ન થાય તેમ કરશો. વસુમતીના રૂપગુણને જોઈને શેઠે તેનું ચંદના અથવા ચંદનબાળા નામ રાખેલું હતું. તે ધીમે ધીમે યુવાવસ્થાએ પહોંચ્યા અને તેમના રૂપ લાવણ્યની ખૂબ વૃદ્ધિ થઈ. આ જોઈ મૂળા શેઠાણીને વિચાર થયો કે શેઠે આ કન્યાને અત્યારે તો પુત્રી તરીકે રાખી છે, પણ આના રૂપમાં મોહ પામી કદાચ તેને મારી શોક્ય બનાવે તો માટે મારે સાવચેત રહેવું. એવા વિચારથી મૂળા ચંદનબાળાની ઈર્ષા કરવા લાગી અને તેની વધારે દેખરેખ રાખવા લાગી. ચંદનબાળા તો પોતાની સગી માના કરતા વિશેષ વિનય ભક્તિ કરતા હતા, પણ મૂળાના મનમાં શંકા જરાય ઓછી થતી ન હતી. એક વખત ધનાવા શેઠ બહારથી ઘેર આવ્યા ત્યારે નોકરોમાંથી કોઈ હાજર ન હતું, એટલે ચંદનબાળા શેઠના પગ ધોવા બેઠા. શેઠે ના કહેવા છતાંય ચંદનબાળાએ શેઠના પગ ધોવા માંડ્યા. ચંદનબાળાના માથાના કેસ કલાપની એક લટ છૂટી પડી ગયેલી તે વારંવાર આંખ આડે આવતી હતી, તેથી શેઠે તે લટને ખસેડી. આ વખતે મૂળા માળ ઉપર ઊભેલી તેણે ગોખમાંથી એ દ્રશ્ય જોયું અને પોતે કલ્પેલી શંકા વધુ દ્રઢ થઈ. હવે જેમ બને તેમ આ કંટકને વચમાંથી દૂર કરવાનો દ્રઢ સંકલ્પ તેણે કર્યો અને કઈ રીતે એને દૂર કરવી એના માટે પણ તે વિચાર કરવા લાગી. એકદા શેઠ બહારગામ ગયેલા તે વખતે મૂળાએ લાગ જોઈ હજામને બોલાવી ચંદનબાળાના મસ્તકનું મુંડન કરાવી હાથમાં બેડી પહેરાવીને એક ઊંડાણના ઓરડામાં તેમને પૂરી દીધા અને ઓરડાને બહાર તાળું મારી નોકરને ડારો દીધો કે શેઠને આ વાત કોઈ કહેશે તો તેને હું પ્રાણ લઈશ, અર્થાત તે મૃત્યુ શરણ થશે. નોકરોને આવો ભય બતાવી મૂળા પોતાના પિયરે ચાલી ગઈ. ચોથે દિવસે શેઠ ઘરે આવ્યા અને ચંદનબાળાની તપાસ કરી, પણ પત્તો ન લાગ્યો. જ્યારે બહુ તપાસ કરી અને નોકરને ભય લાલચ બતાવ્યા ત્યારે એક વૃદ્ધ બાઈએ બીતા ચંદનબાળાની મૂળા શેઠાણીએ કરેલી સ્થિતિની વાત કરી અને જે ઓરડામાં તેમણે પૂર્યા હતા તે ઓરડો બતાવ્યો. શેઠે ઓરડાનું તાળું તોડી ચંદનબાળાને બહાર લીધા અને બહારના ઓરડાના બારણા પાસે લાવીને બેસાડ્યા. જેને 3 દિવસના ચોવ્યારા ઉપવાસ થયેલ છે તે ચંદનબાળા માટે ઘરમાં કોઈ ખાવાનું હતું નહીં કે તેની શેઠે તપાસ કરી તો માત્ર અડદના બાકડા સિવાય બીજું કંઈ જડ્યું નહીં. એથી શેઠે તે બાકડા લઈ સુપડામાં તેને આપ્યા અને કહ્યું કે પુત્રી, આ ખોરાક ખાઈ તમે પારણું કરો અને હું બેડીઓ તોડવા માટે લુહારને બોલાવી લાવું. એમ કહી શેઠ લુહારને બોલાવવા ગયા.
ચંદનબાળા ઓરડાના ઉંબરામાં બેઠા. બેડીના બંધનને લઈ ઉંબરો ઓળંગી બહાર આવી શકે તેમ ન હતું. સુપડું અને તેમાં અડદના બાકડા હતા. પોતાની ભૂત અને વર્તમાન સ્થિતિનો તે વિચાર કરતા હતા. અને જો કોઈ અતિથિ આવે તો તેમને ભિક્ષા આપું, પછી હું બાકડાને ઉપયોગ કરું, એવો તેમને મનોભાવ હતો. બરાબર એ જ વખતે પરમ કલ્યાણકારક અભિગ્રધારી મહાવીર પ્રભુ ધનાવા શેઠને ઘેર પધાર્યા. ચંદનબાળા પ્રભુ મહાવીરને જોઈ અત્યંત હર્ષિત થયા અને પ્રભુને ભિક્ષા લેવા માટે વિનમ્ર ભાવે આગ્રહ કર્યો. પ્રભુએ જે 13 બોલનો અભિગ્રહ હતો તેમાં 12 તો ત્યાં હતા, માત્ર ચંદનબાળાની આંખમાં આંસુ ન હતા. એટલે પ્રભુ મહાવીર અભિગ્રહની અપૂર્ણતા જાણી મૌનપણે પાછા ફર્યા. પ્રભુને પાછા ફરેલા જોઈ પોતાના મંદ ભાગ્ય માટે અશ્રુ પ્રવાહ વહી નીકળ્યો. પ્રભુ મહાવીરે પાછું વળી જોતા અશ્રુભીની આંખવાળા ચંદનબાળાને જોયા. પ્રભુ પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો જાણી પાછા પધાર્યા અને ચંદનબાળાના હાથથી પારણું વોરાવ્યું. ચંદનબાળાએ પ્રભુના કરમાં અડદના બાકડા ઉત્કૃષ્ટ ભાવથી વોરાવ્યા કે તરત જ હાથની બેડી તૂટીને સુંદર કંકણ બની ગયા, પગના બેડી તૂટીને નુપુર થઈ ગયા, માથાની વેણી સુંદર બની ગઈ અને શરીર વસ્ત્ર અલંકારથી વિભૂષિત બની ગયું. એ જ વખતે દેવે આવીને 12.5 કરોડ સોનામોરોની વૃષ્ટિ કરી, સુગંધી પાણીનો વરસાદ વરસાવ્યો. એ રીતે પંચદિવ્ય પ્રગટ થયા અને અહોદાન, મહાદાન વગેરે કઈ દેવોએ દાનની પ્રશંસા કરી. પ્રભુ પારણું કરી ત્યાંથી વિહાર કરી ગયા. પછીથી ગામમાં ખબર મળવાથી રાજા અને પ્રજાજનો વગેરે ધનાવા શેઠને ઘેર આવ્યા અને શેઠના પરમ પુણ્ય વગેરેની પ્રશંસા કરી. પછી રાજાએ દેવે વરસાવેલા ધનની પોતાની માલિકી કહી તે ધન રાજભંડારમાં લઈ જવાની તૈયારી કરી. દેવે તેમ કરવાની ના પાડી અને દ્રવ્ય પરનો અધિકાર ચંદનબાળાનો હોવાનું જણાવ્યું. ચંદનબાળાએ તે ધન પરનો અધિકાર ધનાવા શેઠનો જણાવ્યો. પાછળથી પ્રભુ મહાવીર 4 ઘનઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામ્યા અને ધર્મદેશના દઈ જ્યારે 4 તીર્થ સ્થાપ્યા ત્યારે પ્રભુ મહાવીરના શાસનમાં સાધ્વી સમુદાયમાં પ્રથમ સાધ્વીજી, વડા સાધ્વીજી ચંદનબાળા થયા. ચંદનબાળાએ દીક્ષા લઈ ઉત્કૃષ્ટ ચારિત્ર પાડી તપશ્ચર્યાદિથી સર્વ કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામી પરમ પદની પ્રાપ્તિ કરી. આવી જ વાર્તાઓ તમને સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો અને શેર કરો. જય જિનેન્દ્ર.